નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે. આપણે આ વિડીયોમાં સ્કોલરશિપ ફોર્મ વિશે જાણવાના છીએ. સ્કોલરશિપ ફોર્મ 2025 ને 2026 વિશે વિગતવાર માહિતી જાણીએ. સ્કોલરશિપ ફોર્મ માટે આટલું ધ્યાન રાખો તમે. ધોરણ 1 થી 12 કોલેજ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ ક્યારે આવશે, ફોર્મ ભર્યા પછી શું પ્રોસેસ, ફોર્મ ભરતી વખતે ભૂલો કઈ ના કરવી, તો આ બધું જાણીએ. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરતા જજો, જેથી કરીને અમને મોટિવેશન મળતો રહે. વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેનું પોતાનું ઈમેલ આઈડી હોવું જરૂરી છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વિદ્યાર્થી મોબાઈલ નંબર પર ઓટીપી વન ટાઈમ પાસવર્ડ આવશે, તેમજ ભવિષ્યમાં જરૂરી મેસેજ તથા સૂચનાઓ આવશે, જેથી પોતાના મોબાઈલ નંબર શિષ્યવૃત્તિ ન મળે ત્યાં સુધી કાર્યરત હાલતમાં રહે. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વર્ષ 2022 અને 2023 થી ભારત સરકારશ્રીની સિસ્ટમેટિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિનું ચૂકવણી આધાર બેઝ કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીને આધાર નંબર જે બેંક ખાતા સાથે લિંક હોય તે બેંક ખાતામાં શિષ્યવૃત્તિ ચૂકવણી કરવામાં આવશે. એટલે ડીબીટી જે ખાતામાં લિંક છે તેના ખાતામાં પૈસા આવશે. જો વિદ્યાર્થી દ્વારા શરત ચૂકવણી બીજી યોજનામાં અરજી કરેલ હશે તો પાછળથી તફાવતની રકમ મળવાપાત્ર રહેશે નહીં. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીએ. સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જાતિનો દાખલો, સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ આવકનો દાખલો, વિદ્યાર્થી ધોરણ 10 થી ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઇઝ ફાઇનલ વર્ષ સુધીની ક્રમ અનુસાર માર્કશીટ, પછી બેંક પાસબુક પ્રથમ પાનું જેમાં ખાતા નંબર, આઈએફએસસી કોડ, બેંકની શાખા દર્શાવેલ હોય તે જ અપલોડ કરવી. અને જો પાસબુક ન હોય તો કેશ ચેક જેમાં ખાતા નંબર, આઈએફએસસી કોડ, બેંકની શાખા દર્શાવેલ હોય. ધોરણ 10 બાદ અભ્યાસક્રમ બ્રેક લીધો હોય તો તે માટે સમય દરમિયાન કોઈપણ પ્રકારનો અભ્યાસક્રમ નથી, કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવવાનો નથી, તે મતલબનું એકનામું. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલ તરીકનું સર્ટિફિકેટ જેનો નમૂનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે, જે ડાઉનલોડ કરી સક્ષમ અધિકારી દ્વારા સહી સિક્કા કરાવવાના રહેશે. વિદ્યાર્થીની ફી ભર્યાની પાવતી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થી પરણિત હોય તો કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર, આટલા ડોક્યુમેન્ટ જુએ ફોર્મ ભરવા માટે. ખાસ નોંધ, વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવે છે કે ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. ફોર્મ સંસ્થામાં જમા કરાવતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ ન હોય તેની સ્વપ્રમાણિત નકલ સહિત સંસ્થામાં ફોર્મ આપવું. સરકારી તમામ અપડેટ સૌથી પહેલા જાણવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.